હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/11/2025, વાર થયો છે સોમવાર। ખેડૂત દીઠ મળશે 12,500ની સહાય, લોન માફ, જલ્દી ભરી દો આ ફોર્મ, ખાતામાં પૈસા ખેડૂતોને ભેટ। બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો, લ્યો બોલો હવે ટ્રેક્ટર ચાલકને પણ હેલ્મેટનો દંડ। જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો। 20 લાખની શિષ્યવૃત્તિ કરો અરજી। આયુષ્યમાન કાર્ડ કેટલી વખત થશે અરજી? પશુપાલકોને મળશે 37,000 રૂપિયાની સબસિડી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 2021 હપ્તો મળ્યો છે કે નથી મળ્યો। ના મળ્યો હોય તો જે કાર્યો છે તમારે પૂર્ણ કરવાના છે, જેથી કરીને સમયસર તમને હપ્તો મળી જાય। તો આજનો આ વિડીયો આપણે અહીંયા શરૂ કરીશું આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની અહીંયા વાત કરીએ તો બનાસકાંઠાના રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો। બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ડીસાર એક પોઈન્ટ પર જે છે ઇફકો 3000, આઈપીએલ 2000 અને જીએનએફએસસી 600 અને કુલ 5600 જે છે મેટ્રિક ટન યુરિયા છે। દરેક તાલુકામાં ઝડપથી વિતરણ ચાલુ છે। ટૂંક સમયમાં જ વધુ 5000 ટન આવશે। ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે ખોટો સંગ્રહ કે વધારે ખરીદી ન કરો। વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો લ્યો બોલો હવે ટ્રેક્ટર ચાલકને પણ હેલ્મેટનો દંડ। અમદાવાદ ટ્રાફિક પોલીસની એક વિચિત્ર ભૂલ સામે આવી છે। 31 ઓક્ટોબર 2025ના રોજ દાલીનીમડાથી જંકશન પાસે એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઈ મેમો ફટકારવામાં આવ્યો હતો। ટ્રેક્ટર ચાલકને 500 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ મળતા મેમો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સામાન્ય રીતે ટુ વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ ટ્રેક્ટર ચાલકો માટે આવો દંડ કેમ? હાલ પોલીસમાં આ મેમો ઇસ્યુ કરવાની જે છે શોધખોળ કરી રહ્યા છે। વાત કરીએ આગળના સમાચારની તો જે છે જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો। મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ હાઈવે MORTH દ્વારા જૂના વાહનોને ફિટનેસ જે છે સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ જે છે 20 વર્ષની જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે 15,000 અને બાઇક માટે 2,000 ચૂકવવા પડશે। હવે જે છે કોમર્શિયલ વાહનો માટે આ ફી 25,000 કરવામાં આવી છે। આ જે છે ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો 20 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ કરો અરજી। SBI દ્વારા શાળાના વિદ્યાર્થીઓને લઈને IIT, IIM અને વિદેશીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે છે પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ આપી રહી છે। આ યોજના હેઠળ 15,000થી 20 જે છે લાખ સુધીની લાભ મળી શકે છે। શાળાના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવક 3 લાખ અને અન્ય માટે 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આ તકનો લાભ લેવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ 15 નવેમ્બર સુધીમાં SBI ASHASCHOLARSHIP.gov.in પર અરજી કરવાની રહેશે। વાત કરીએ આગળના સમાચારની તો આયુષ્યમાન કાર્ડ કેટલી વખત કરી શકશો વપરાશ? વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકશો તેની કોઈ મર્યાદા છે? સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે। દરેક પાત્ર પરિવાર માટે 5 લાખ રૂપિયા સુધીના કેશલેસ જે છે હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે। આ 5 લાખની મર્યાદામાં પ્રતિ પરિવાર છે। આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુવિધ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં 5 લાખથી વધુ ન હોવું જોઈએ। જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ 50,000 થાય છે તો પરિવારને બાકીના 4.50 લાખ પછીની બીમારીઓ માટે રાખી શકે છે। વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો પશુપાલકોને મળશે 37,000 રૂપિયાની સબસિડી। રાજ્ય દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે જે છે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે। પશુપાલકો માટે જે છે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા જે છે ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે। ગોબરધન યોજના વાત કરીએ તો 2 પશુ ધરાવતા ખેડૂત પશુપાલકોને ગોબરધન પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે। 42,000માં થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000માં જ બનાવી આપવામાં આવશે, જેમાં 25,000 સબસિડી અને જે છે મનરેગા અંતર્ગત અને 12,000 રૂપિયાની સહાય મળી રહેશે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000માં જ તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે છે, તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।